ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ. સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજનો દિવસ ઘણો મહત્વનો છે ગ્લોબલ ફ્રન્ટથી. શું છે ડિટેલ્સ? જી, ખાસ કરીને ગ્લોબલ ફ્રન્ટ પરથી એટલા માટે પણ મહત્ત્વનો છે આપણને, કારણ કે ગઈકાલે સાંજે આપણને જાહેરાત આવતી જોવા મળી કે યુએસએ ભારતની ઉપર 25% જેટલા ટેરિફની જાહેરાત કરી છે. ગઈકાલે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલની ઉપર નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ તેમણે 25% ટેરિફ લગાવ્યો. 1 ઓગસ્ટથી આ ટેરિફ લાગુ કરવાની વાત કરી, પરંતુ મહત્ત્વની વાત અહીંયાથી એમણે માત્ર ટેરિફની નથી કરી. એમણે એવું પણ કહ્યું છે કે ભારત પર 25% ટેરિફ ઉપરાંત પેનલ્ટી લાગશે. જો કે આ પેનલ્ટીની રકમ કેટલી છે હજી સુધી એમણે ડિસ્ક્લોઝ નથી કર્યું, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી રાખવાનો છે. જો કે એમણે આ પેનલ્ટી કેમ લગાવી છે તો એમણે આની અંદર રશિયાનો હવાલો આપી દીધો છે. એમણે કહ્યું છે કે ભારતની યુએસ સાથેની વેપાર ખાત ઘણી વધારે છે અને ભારત ઘણા વર્ષોથી રશિયા પાસેથી જે ડિફેન્સ ઉપકરણો છે એ તો ખરીદે જ છે, પરંતુ એનર્જી પ્રોડક્ટ પણ ખરીદે છે. અને જે પ્રકારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એટલે એની અસર એને લઈને તેઓ ભારતની સાથે થોડાક નારાજ છે અને એટલા માટે તેમણે ટેરિફ લગાવ્યું છે, એવી ખાસ કરીને તેમણે વાત કરી છે. હવે આ 25% ટેરિફ ઉપરાંતની જે પેનલ્ટી છે એ લગાડી છે. જો કે પેનલ્ટીની રકમ પહેલાં પણ કહ્યું અત્યારે કોઈ નક્કી કરવામાં નથી આવે, એટલે એના પર એક ફોકસ રહેશે. પરંતુ ખાસ મહત્ત્વની વાત એ છે કે આજે 25%નું જે ટેરિફ જે છે 25%ના ટેરિફની ઉપરની પેનલ્ટી એ ભારતને થોડુંક રિસ્કી ઝોનમાં મૂકી દે છે, કારણ કે એશિયાના જો ઘણા બધા દેશો એવા છે કે જેની ઉપર ભારત કરતાં પણ ઓછા ટેરિફ છે. ખાસ કરીને વાત કરીએ તો જો ભારત પર 25%થી વધારેના ટેરિફ છે પેનલ્ટીને આપણે જો અહીંયા એડ કરીએ તો, પરંતુ આની સામે તમે જુઓ મલેશિયા લગભગ 25% પર છે, કઝાકિસ્તાન 25% પર છે, ફિલિપાઇન્સની અંદર 20% છે, બીજી તરફ વિયેટનામ, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા આ બધામાં તો 15 અને 20%ની જ રેન્જની અંદર ટેરિફ નાખવામાં આવ્યા છે. માત્ર બાંગ્લાદેશ અને શ્રીલંકા આ 2 દેશ એવા છે કે જેની અંદર એશિયામાં ભારત કરતાં વધુ ટેરિફ એમના ઉપર છે, પરંતુ આ બંને દેશોની જે યુએસ સાથેનો વેપાર છે એ ખૂબ જ ઓછો છે અને ભારતના વેપારની સરખામણીએ તો સાવ નહિવત છે એવું આપણે કહી શકીએ. એટલે આની વધારે અસર નથી, પરંતુ આ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેટનામ જેવા જે દેશો છે એના કરતાં ઓછા ટેરિફ ભારતમાં વધુ ટેરિફ ભારત માટે રહેવા એ ભારત માટે થોડીક ચિંતાની પરિસ્થિતિ આપણને આવતી જોવા મળી શકે છે. હવે ગઈકાલે એમણે આ ભારત વિશેની તો વાત કરી, પરંતુ ત્યારબાદ તેમણે દક્ષિણ કોરિયા સાથેના ડીલની જાહેરાત કરી કે જેની ઉપર તેમણે દક્ષિણ કોરિયાથી આવતા માલ પર 15% ટેરિફની વાત કરી અને સામે પક્ષે અમેરિકા જો કોઈ માલ દક્ષિણ કોરિયા મોકલે છે તો એના પર કોઈપણ પ્રકારનો ટેરિફ નહીં લાગશે, એ પ્રકારની વાત તેમણે જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમાં 350 કરોડનું રોકાણ દક્ષિણ કોરિયા યુએસની અંદર કરશે એવી પણ વાત તેમણે જાહેરાત કરી છે. અને બીજી તરફ $100 બિલિયન LNG દક્ષિણ કોરિયા ખરીદશે એવું પણ તેમણે કહ્યું છે. એટલે ખાસ કરીને અહીંયાથી સાઉથ કોરિયા, જાપાન બાદ જો કોઈક મોટા દેશ સાથે, ખાસ કરીને એશિયાના કોઈક મોટા દેશ સાથે ડીલ થઈ હોય તો એમાં હવે દક્ષિણ કોરિયાનું પણ નામ આવી ગયું છે. અને ખાસ કરીને આનાથી ફટકો ભારતને એ પડશે કે ઇલેક્ટ્રોનિક ગુડ્સની જે આપણે નિકાસ યુએસની અંદર કરીએ છીએ, ચોક્કસથી એનાથી થોડીક અસર આ દક્ષિણ કોરિયાવાળી ડીલથી આપણને આવતી જોવા મળશે. જોકે ટ્રમ્પ અહીંયાથી પણ નહોતા અટક્યા. ગઈકાલે ખાસ કરીને અહીંયાથી કોપરની અંદર આપણને એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો 20%નો, કારણ કે રિફાઇન્ડ કોપર પર ટેરિફ નહીં લગાવ્યું, પરંતુ સેમી ફર્નિશ પ્રોડક્ટ પર 50%નું ટેરિફ લગાવ્યું. એને લઈને ગઈકાલે અમેરિકાની અંદર કોપરની અંદર પણ એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો. હવે ખાસ કરીને ભારત પર આજે 25% ટેરિફ લાગ્યું છે, એને લઈને અસર આજના દિવસે આપણને માર્કેટ પર જોવા થોડી ઘણી મળી શકે છે. આમ તો ગઈકાલથી જ આપણને સાંજથી જ ગિફ્ટ નિફ્ટી થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર હોવાના સંકેત આપણને ખાસ કરીને આપી રહ્યો હતો. આજે પણ જુઓ, ગઈકાલે આપણે 24,700ની ઉપર બંધ થયા હતા અને આજે ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપી રહ્યો છે 24,659ના છે, એટલે લગભગ 200 પોઈન્ટના ગેપડાઉનના સંકેત ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો છે. એટલે આ પ્રકારે આ 25% ટેરિફની આજે એક મોટી અસર આપણને આપણા માર્કેટ પર પણ એક સેન્ટિમેન્ટલ જોવા મળી શકે છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો એક સેન્ટિમેન્ટલ અસર તો આજે બજાર બતાવી શકે છે. બધા પર ચર્ચા કરીશું, સ્ટ્રેટેજી પણ બનાવીએ. પરંતુ ગઈકાલે જે સોશિયલ મીડિયા પર ખાસ કરીને જાહેરાત કરવામાં આવી ટ્રમ્પ દ્વારા, પરંતુ એમણે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું તે સાંભળીએ. Well, we're negotiating right now, and it's also BRICS. You know, they have BRICS, which is basically a group of countries that are anti the United States, and India is a member of that, if you can believe it. It's an attack on the dollar, and we're not going to let anybody attack the dollar. So it's partially BRICS, and it's partially the trade situation. It's a deficit. We had a tremendous deficit
So, as you know, Prime Minister Modi is a friend of mine, but they don't do very much business in terms of business with us. They sell a lot to us, but we don't buy from them. You know why? Because the tariff is so high. They have one of the highest tariffs in the world. Now they're willing to cut it very substantially, but we'll see what happens. We're talking to India now. We'll see what happens. And it doesn't matter too much whether we have a deal or whether we charge them a certain tariff. But you'll know at the end of this week. August 1st is a very big day for this country because money is going to pour into the United States like we've never seen before. Well, we're talking to them now. We'll see what happens. Again, India was the highest or just about the highest tariff nation in the world, and one of the highest, 100 points, 150 points or percentages. So India was one of the highest in the world. They had won 175%, and higher than that. You know, there's another higher one is Canada. Canada has, they've been charging our farmers 200%, 300%, 400% for years, and nobody did anything about it. But India is one of the highest, so we're going to see. We're negotiating with India right now.